મારું કોઈ દેખાય ના કે વાટમાં પડ્યું હોય કોઈક નાનો રોલ કરી નાખી જાય તો બરાબર મારું ઓળખ્યું ગામમાં તો કોઈ રહેતું જ નહીં. આ ગામ છે શું છે કોઈ ખબર નહીં પડતી. મારે ક્ષેત્રમાં લાવવું પડે છે પણ ક્ષેત્રમાં લૂંટ કરવાની જ મજા આવે છે. મારા ઓળખ્યા આ ભિખારીમાં કંઈ એમાં ફરક નહીં કરતા હોય. હું આવી હવે મારું હું અને પછી કેટલા પૈસા આ જઈ ફેરો તો જબ્બર આવ્યો તો 20,000નો ફોન હતો સ્પીકર ને કેટલા બધા પૈસા આવ્યા હતા. આ વખતે મોટા પાયે લૂંટ કરવી છે. એને ખબર નહીં આ એનો બા ભિખારી ગમે એવા પાસેથી ભીખ લઈ રહ્યા મારી ડાકો છે. ડાકુ તમારો બા લૂંટારો છે નહીં ઓળખતા હજી તમે. તમારો બા ભિખારી જેમ તમ નહીં જો પડે ને એ રાડ પડે આપણા ઉપર તો સરકારે હવે તો ઇનામ મેળ દીધા છે. કોઈના હાથમાં આવ્યો નહીં ને અંબાનો નહીં. મારું બેટું કોઈ ભૂલીને આવ્યો લાગુ છું. અલ્યા તારી હું તો ધોકો મેલીને ભૂલીને આવ્યો લ્યા. મારો ઓળખી ચોકન મેળ દીધો તો કશો તો નહીં. મારા હાથ જ ધોકા જેવા છે. એમને પોલીસે ઇનામ નહીં મેલ્યું હોય મારા ઉપર. આખા ગામમાં નામ હેડે આખા ગુજરાતમાં નામ હેડે આપણું ભિખારી. શું નહીં આલો ફોન હોય કોઈ ફોન બોન નહીં. હાલો કી લે નહીં ફોન યાર જાકી હોય થી ફોન હાલો કી લે નહીં ફોન યાર એક તો જા મોમા એ મોમા લે ઓય આવો કી શું છે તારા કેમ રાડે પાડી ગયો? એક તો તા તમારો છોકરો યાર ફોન જોવાની દે ફોન આલો કરે યાર. ચાલ કે કોઈ ફોન કહે જાય છે તારો? ઓય કહે જાય કે નહીં આવતો જો હું તો ના ના આખો દાડો ને હાલ ઘડીક જોવી બાપડા. લેજે લે અરે ઘડી કે ભાઈ ફોન વગર રહી નહીં કેતા. ના જ રહી કે 2-5 મિનિટ તું ના દે ફોન લઈ આલ્યો નવો તમે. તને નહીં લઈ આલ્યો તો બધા મોબાઈલ લઈ આલી તો મારે ભિખારી થવું છે. કોઈ ના એમ તો ભિખારી થઈ છે. એ તો લઈ આલ છે એ ટાઈમ આવશે મોટા થાય એટલે હાલથી ફોન લઈ આલાવા હતા. હું જાઉં લે ચિત્રમાં ઓટો મારું ભૂંડો ના આવ્યો. હવે હું શું કરું ફોન વગર? એટલે ફોન હોય એટલે જ પેલું હોય તો કોમ કર. હું તો આવું ઓટો મારવા તમારા હંગા હેડ હોય છે. હેડ તાણી હેડ કે ભૂંડા ભોગાવી તો અમે હેડ આટલે બેહીને તો ખેતરમાં ભૂંડો આપી તો મારતી. આલજો બાપા. બાપુ દાદા નહીં આલો કે તમે કોક આલો કે અમારા ઘર તો કોઈ નહીં. આ શું જોવો તમે? મોબાઈલ તો મોબાઈલ બતાવો તો ખરા. એ હેડતા કાકા જઈને ચેક કરો કોઈ ગોડાયો મળે તો ફોન લઈને જતો રહ્યો. યો ભિખારી તે ભણા શું ફોન ના પાડતો ફોન આલવાની ખોઈ દે ફોન. ચોકર લઈ જજો હેડજી લે ભણા હેડ બોલ ફટાફટ પાડ્યા તો ગયા. આ લઈ લે કરશન તો ધોકા લઈને આવે. ઓ બાપા રે અલ્યા પણ મારતા નહીં સરપંચ. ધોકા લઈને કેમ દોડો છો? એટલે મારો ઓળખો કોક આવ્યો છે લ્યા. કોણ આવ્યું છે? એટલે કોક ભિખારી આવ્યો છે. છોકરા કંથી ફોન ચૂંટાઈને લઈને નાહી ગયો છે. ભિખારી આવ્યો છે? ઓવે. તો માથે કોઈ બધેલો રૂમાલ બધેલો હતો? રૂમાલ બધેલો હતો. તો નક્કી પેલો હશે. કયો? એટલે મેં તને વાત કરી ખબર હે? મને ડીજે પર નચાડ્યા હતા ને ધોકા માર્યા હતા. તેરો જશે લાગે. હવે આ તો પકડી મારીએ. તમે કેમ દોડ્યા હતા? તમે ધોકા લઈને આવ્યા મને મારશો તમે. પકડીને મારો સાથે તો હેડો મકા જોવા ભેગા દોડશે તો કંકોડું હાથમાં નહીં આવે. શું કરશે તારે ભણ્યા તો આ બે છોકરા લઈને આમજા આ મકા ચોક જોવો છે. સરપંચ તમે આમજો સારું અને ધોકો બંધ કરી ધોકો બંધ ના જતો નહીં જાય હું સીધો છું ગમો. તો મારે માને સોગન ટોટિયા તોડી નાખું. મને ધોકા લઈને ગોતો ને હારું ના છે ડોળા. એટલે તારી આ તો ગામના સરપંચ લાગે છે. સરપંચ હા ભાઈ કેમ આગળ બેઠા હો? કોઈ નથી બેઠો તો તમે કેમ દોડતો હતા ધોકા લઈને? મને તો કૂતરા ચીડે છે પહેલા કોઈ કૂતરા ખતરનાક છે.
મારા ઓળખે હા. ચીડી છે તો હું તો ધોકો લીધું આવડું મોટું તો મને તો ના વળ્યા હોમે ધજ્યા. ખતરનાક કૂતરા છે કંતો ઓય તમે કેમ દોડતા હતા? એક્સરસાઇઝ કરતો હતો હું તો ના ના હાથું બોલો એક્સરસાઇઝ ખેતરમાં જો કરતા હશો. આપણે રસ્તો નહીં દેખાતો તો કૂતરા ખીદવાડી નતા આયા કે ના ના આપડે કૂતરા નહીં વાગન ચોય આગળ કૂતરા નહીં હાથું ઓવે આ હું તો આદીનું હે એટલે કુલાબી નહીં લાય લાવ નાઈ જો કૂતરા આવશે ના કરતા મને તો દવા દો પછી લઈ જજો. જબર બચી ગયો હા મારો છે મને કેમ ભટકાય કરશનને ફોન કરું હલો કરશન જલ્દી જોબો બંધ કર એટલે પેલો તારો બા આવે છે ઓવે તો હું બચી જાઉં જબર હો મારો ઓછો તો ભિખારી હોય કે ગમે તે હોય આ ધોકો કરું બંધ અને જે આવે એને પાડી કેવો સાફ તો આ ધોકો થઈ ગયો બંધ. મારી છોકન ભિખારી હોય કે ગમે તેવો હોય આ બાજુ હમણાં બેડા હુજવાડી નાખું. લાય માર મોબાઈલ મોબાઈલ વાળી જાકી હોય તું ઓળખી મને હું કોણ છું? ભિખારી તું ફોન લાય ભીખો ભિખારી ના 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 નહીં નહીં ધોકુલાય તો ભિખારી આગળ પાવર કે ધોકુલાય ઓમ આવો જા ટેણીઓ તમે ઓમાય હા તું લે મને સાવો જેમ કર્યો ઓ તારી મારા ઉપર આડું કર મારા ઉપર બીજો કે મને પકડાય મામા મારા વર્ષે આ તો ભિખારી છે ક્યું હશે જોડે બંદૂક લઈને ફરે છે હવે મારા વર્ષે મોમો આવશે તો શું કરશે આ પેલો મારા વર્ષે બંદૂક લઈને ફરે મોમો શિખર બેરા છે શીખશું શિખર આ હેડો મોમાં દોડજો એટલે આ તો રસ્તો દેખો છે એટલો ભિખારી હમણાં તો તું શું કરતો તો તારે પકડી ના શું પકડું આ બંદૂક લઈને ફરે અંગાત ભિખારી બંદૂક ઓય મારા વર્ષે બંદૂક લઈને આપણે જો એમાં કાકે એની બંદૂક ની વ્યક્તિ હોટું વાલ દીધું તો એ હમણાં જો હે એમાં કાકે હમણાં સીધે તો એમાં કાકે કરશન બા ઓ કરશન બા ઉભો રહો જોયો મેં તને જોયો લેવો છે એ આમ તો આ બાજુ રસ્તા પર જતો હતો અલ્યા સરપંચ હા જોડે તો મીએ છે લાવ માર મોબાઈલ અલે આવડો મોટો ધોકો હતો ને હાથમાં અરે ધોકાની તો વાત કરો પેલો બંદૂક લઈ તમે મોબાઈલ ના લીધો મારો પણ સોળા તો યાર મને તો એકલો હતો હું તો મને તો બંદૂક હોતા તમે તો સરપંચ છો કે શું છે બે થાપો મારીને ફોન ના લઈ લેવાય પણ યાર પેલી વખતે માર્યો પેરથી મારો તો એકલા જોઈને એટલે મારા ઓછા છે બીવાય વાતો વાતો પેલો જતો રહે દોડો એટલે તમે હવે યાર જો હેડો ફટાફટ અલ્યા તેલ લેવાજી ભીખ હવે નહીં એવું વાત તો એવું લાગે 40-50 હજારનું કોમ થઈ ગયું એવું લાગે પણ મારે ઓછું આખું ગોમ ચેડે થઈ ગયું એવું લાગે છે કૂતરાને સાવો કરી નાખ્યો અને પેલા જેટલા જણા ચેડે ઉડતા હતા આ તો ખતરનાક બચી ગયો છું પણ માલ હારો મળી ગયો તો હોતો નહીં જબરદસ્ત બચી ગયો છું ફટાફટ જવું પડશે હવે તો મારો બેટું હોય ફરે કોઈ નહીં આવે પેલો ઝોપે થઈને નીકળી જાય જલ્દી હેડો તને દોડો ઓહો સરપંચ હા એટલે હું ઝોપો વાંચીને બેઠો તો સુખ શાંતિ અલા દોડો આ ધોકો ખોલી નીકળી ગયો એ ભાઈ શું દોડે હવે એટલે કઈ તમે કીધું નતું મેં તો કેમ બેહવાનું એટલે પણ હું તો ઝોપો વાંચીને બેઠો તો આ ભદભોણીએ અને તમે ટોકા પાડી બોલાયો જો હાલ તરત નીકળે અરે બાઈક પાટો જો આ કેટલી વખત બચી જાય આ ભિખારી મારા હાથમાંથી કેટલી વખત બચી જાય એક વખત તો મને મળી જાય ને મારે બદલો લેવાનો યાર લે તમે ખૂબ કંકોડો બેટલો લ્યો કે હોમાં મળી તો હેડો જલ્દી લે પાણી એ ભણ્યા હા તો આપણે પકડવા નહીં પકડવા દો એટલે એ હવે કંકોડું હાથમાં ના આવે ચાલ એ બાઈક લઈને ગયો છે વળો પાછા સોનામાં આવડે પૈસે રાખે એમ તો હું મસ્ત ઝોપો બંધ કરીને બેઠો તો આવતા પાડું ચા મારું ભણ્યું ને તમે મેં શું કર્યું યાર ટોકા પાડી મને બોલાવ્યો પેલો નીકળી માર જોડે આવ્યો તો એટલે યાર હું આવ્યો તો